वडोदरा के कांग्रेस के कॉर्पोरेटर आशीष जोशी की अहमदाबाद से गिरफ्तारी कर ली गई है और पुलिस की ओर से उनके 3 दिन के रिमांड मांगे गए थे, जिसमें से 1 दिन के रिमांड मंजूर भी हो गए हैं। जो जानकारी इस पूरे मामले में सामने आ रही है उसके मुताबिक वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन के वार्ड नंबर 15 के कांग्रेसी कॉर्पोरेटर आशीष जोशी की अहमदाबाद की रामोल पुलिस ने गिरफ्तारी की है। स्थानीय निकाय के चुनाव के दौरान शराब के एक पुराने केस में संखेड़ा पुलिस थाने में दर्ज हुए गुनाह के तहत यह कामगिरी की गई है। तब इस गिरफ्तारी को लेकर वडोदरा और अहमदाबाद के राजनीतिक सर्कल में गरमावा देखने मिल रहा है। संखेड़ा पुलिस थाने में जो केस दर्ज हुआ था उसमें जांच के दौरान आशीष जोशी का नाम सामने आया। तब रामोल पुलिस ने लोकेशन के आधार पर वॉच बिठाकर आशीष जोशी की अहमदाबाद में अपने रिश्तेदार के यहां जाते वक्त गिरफ्तारी कर ली गई। हालांकि पुलिस की ओर से 3 दिन के रिमांड कोर्ट से मांगे गए थे, लेकिन कोर्ट की ओर से 1 दिन के रिमांड मंजूर किए गए हैं। तब इस मामले में संखेड़ा पुलिस आगे कार्रवाई कर रही है। हालांकि इस पूरे मामले को लेकर वडोदरा के सामाजिक अग्रणी महेंद्र सिंह राठौड़ की प्रतिक्रिया भी सामने आई है। कई तारीख 23/4/2024 ના રોજ નાઇટમાં અમે અમારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમને આંગેરાએ હકીકત મળે કે એક શંકાસ્પદ ઇકો ગાડી નંબર પ્લેટ વગરની ઇકો ગાડી સંખેડાથી ભાગલપુર તરફ જઈ રહી છે અને તેમાં પ્રોહિબિશન મુદ્દામાલ હોવાની આશંકા છે। તે આધારે અમે સંખેડા ઓશન નદીના ડાયવર્ઝન પાસે એમની વચમાં હતા। તે દરમિયાન તે સદર્ભ ગાડી ઇકો ગાડી ત્યાંથી પસાર થતા તેને રોકી ઓર્ડન કરી ચેક કરતા તેમાંથી 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773 નો મળી આવેલો હતો। તેનો ચાલક પ્રમોદ પંચનારાયણ પાંડે આરોપી એ ગાડીનો ચાલક હતો અને પોતે આ મુદ્દામાલ 5 બાટલી ભરીને લાવેલો હતો અને વડોદરા શહેર ખાતે આશીષભાઈ જોશી મોબાઈલ નંબર 99099353 નાઓને આપવા માટે જતો હતો તેવી હકીકત જણાવતો હતો। તે આધારે અમે પંચોની રૂબરૂ કાયદેસર કાર્યવાહી કરી તમામ પ્રોહિનો મુદ્દામાલ અને ઇકો ગાડી જપ્ત કરવામાં આવેલ તેમજ આરોપીને જે તે વખતે પ્રમોદ પંચનારાયણ પાંડેને અટક કરવામાં આવેલ હતો। ત્યારબાદ આગળની તપાસ કોસલ ઇન્સ પીડી બારિયા સાહેબ નાઓએ સોંપવામાં આવેલ હતી। તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ્સના આધારે અમે સદર્ભ 2 નંબર આરોપી આશીષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી। આશીષભાઈ જોશીનાઓએ બી તેમના પૂછપરછ દરમિયાન જણાવ્યું કે પોતે જે આ 99099353 નો મોબાઈલ નંબર છે પોતે વાપરે છે અને તેમના પ્રથમ આરોપી પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું। તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આરોપી આશીષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા અને અમારી ટીમને એવું જાણવા મળ્યું કે આરોપી છે પોતે વડોદરાથી અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ અને ત્યારબાદ ત્યાંથી તેમને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમને અટક કરવામાં આવેલ છે। હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે। ગુજરાતને લજ્જિત કરે કે રાજકારણ આટલી બધી પરાકાષ્ઠાથી નીચે જઈ શકે, આટલી બધી મનમાની કરીને તમે જ્યારે રિઝલ્ટ આવી ગયું છે, પ્રજાએ પોતાનો મત આપી અને જે સર્વ વર્ણ સર્વ ધર્મ માટે 12 બાળકોને 2 બહેનો માટે જે વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીનો પદ છોડી દીધું હોય અને એ વ્યક્તિ પ્રજાના મતે જ્યારે જીત્યો હોય અને સર્વ ધર્મના લોકોએ જ્યારે એમને મત આપ્યા હોય અને આ એકદમ નિમ્ન કક્ષાની જે હરકત કરવામાં આવી છે સમગ્ર રાજકારણીઓ જાણે છે, પોતાના છાતી પર હાથ મૂકીને કહી દે અને એક સાચા વ્યક્તિને અને તે પણ જે આપણા માટે સન્માનીય હોય છે એવા બ્રાહ્મણને જ્યારે આ રીતે એ પોતાની પત્નીને અમદાવાદ એરપોર્ટ પર છોડવા જતા હતા, એમની પોતાની દીકરીની તબિયત ખૂબ જ ખરાબ છે, ત્યારે માણસાઈ ચૂકી જાય અને એમને ત્યાંથી રામોલ પોલીસ સ્ટેશન ઉઠાવી લે અને સંખેડા પોલીસ એમને આતંકવાદી હોય, કોઈ બહુ મોટા અપરાધી હોય એ રીતે જ્યારે એમને અહીં ઉચકીને લઈ આવતા હોય અને એમણે બહુ મોટો કોઈ ગુનો કર્યો હોય, કારણ કે કેસ બનાવટી છે, આપ મીડિયા નડિયાથી તળિયા સુધી સર્વ હકીકત જાણો છો અને આપ લોકશાહીનો ચોથો આધારસ્તંભ છો। જ્યારે પ્રજાને સર્વ ખબર છે અને આટલી પ્રજાએ જ્યારે આટલા મત આપીને તમને બાહુબલી બનાવ્યા છે, તમારી પાસે સંખ્યાબળ હોય તો તમે એક સાચા વ્યક્તિને આ રીતે તમે હેરાન કરો અને આજે એને લોકઅપની અંદર એક સાચા વ્યક્તિએ સુવાનો દિવસ આવે, આટલું હલકટ પ્રકારનું રાજકારણ ના હોઈ શકે, ગુજરાતને શોભે નહીં।
हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।